પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 3 દિવસનો ગુજરાત પ્રવાસ છે તે પૂર્ણ થયો છે। આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે તેઓ સાસણથી રાજકોટ હીરાસર એરપોર્ટ જવા રવાના થયા છે અને ત્યાંથી તેઓ હવે જે દિલ્હી જવા રવાના થશે। જે પ્રકારે તમે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે અત્યારે પ્રધાનમંત્રીનો કોન્વે છે તે હેલિપેડ ખાતે પહોંચી ચૂક્યો છે। 3 દિવસની તેમની મુલાકાત રહી। સૌપ્રથમ તેઓ જામનગરની મુલાકાત આવ્યા હતા, ત્યારબાદ તેમને જે વંતારા છે તેની મુલાકાત લીધી હતી। બીજા દિવસે તેમને જે સૌરાષ્ટ્રના ભગવાન સોમનાથ મહાદેવની પૂજન અર્ચન કર્યું હતું અને ત્યારબાદ ગઈકાલે સાંજના સમયે તેઓ આજે સાસણ આવ્યા હતા। 2 દિવસની તેમની સાસણની મુલાકાત હતી। આજે સવારના તેમને લાયન સફારી પાર્ક છે તેમાં મુલાકાત કરી હતી અને લાયન સફારી પાર્ક છે ત્યાં તેમને પહોંચી અને સિંહ દર્શન છે તે કર્યું હતું। લગભગ 3 કલાક જેટલો સમય છે તેમને જે લાયન સફારી પાર્ક છે ત્યાં વિતાવ્યો હતો। અત્યારે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંથી તેમનું હેલિકોપ્ટર છે તે હવે રવાના છે તે થઈ રહ્યું છે। જે મહાનુભાવો છે એટલે કે વન અને પર્યાવરણ મંત્રી કેન્દ્રીય ભૂપેન્દ્ર યાદવ, આપણા મુરુભાઈ બેરા અને જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ અત્યારે હેલિપેડ ખાતે પહોંચ્યા છે અને તેમને સી ઓફ કરશે અને ત્યારબાદ તેમનું આ વિમાન છે તે સુરક્ષા વ્યવસ્થા સાથે અહીંથી નીકળશે। જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે પોતાની કારમાંથી અત્યારે બહાર નીકળ્યા છે અને જે પ્રકારે તમે જુઓ કે લોકોનું અભિવાદન પણ તેઓ ત્યાંથી ઝીલતા છે તે જોવા મળી રહ્યા છે। લોકોને અભિવાદન છે તે લોકોનું કરી રહ્યા છે અને હવે જે પણ અધિકારીઓ છે તમે દ્રશ્ય જુઓ, જે દ્રશ્ય જોવા મળી રહ્યું છે કે પ્રધાનમંત્રી છે તે લોકોનું અભિવાદન છે તે ઝીલી રહ્યા છે। ત્યારે સાસણ ખાતે વર્ષો બાદ તેઓ અહીં પધાર્યા છે અને તેને કારણે જ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। તમામ જે નેતાઓ છે, અધિકારીઓ છે તેઓ તેનું અભિવાદન છે તે કરી રહ્યા છે અને અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે પોતાના જે ખાસ વિમાન છે તેમાં અંદર છે તે પ્રવેશી ચૂક્યા છે ને હવે આ વિમાન છે તે અહીંથી સીધું રાજકોટ હીરાસર એરપોર્ટ જશે અને ત્યાંથી તેમની ફ્લાઇટ છે તે દિલ્હી જવા રવાના થશે। 3 દિવસની આ મુલાકાત છે તે ખૂબ જ મહત્વની અને અગત્યની મુલાકાત રહી છે, કારણ કે આજે 3જા દિવસે જ્યારે જે વર્લ્ડ વન્યજીવ દિવસ છે અને તેમાં જ તેમને આજે જે વન્યજીવો બોર્ડની 7મી બેઠક છે તે તેમને સંબોધન કર્યું હતું। જે વન્યજીવોનું સંરક્ષણ કઈ રીતે કરવું, તેમને પર્યટન ક્ષેત્રે નવી જે ઊંચાઈએ કઈ રીતે લઈ જવું, આ તમામ મુદ્દે તેમને ચર્ચા કરી। પ્રોજેક્ટ લાયન છે તેની પણ ચર્ચા કરી અને સિંહોની વસ્તી વધારવા માટે કયા કયા પ્રકારના પગલાં લેવા, સિંહોને જે અનુકૂળ વાતાવરણ માટે સાસણમાં કયું નવું ડેવલપમેન્ટ કરવું, આ તમામ મુદ્દે તેમને ચર્ચા છે તે કરી છે અને હવે 3 દિવસનો તેમનો આ પ્રવાસ છે તે સાસણ ખાતેથી પૂર્ણ થયો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 સાસણ। મોહિત ભટ્ટે અત્યારની લાઈવ અપડેટ આપી છે કે જ્યાં આજે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતનો પ્રવાસ છે એ પૂર્ણ થયો છે। એ દ્રશ્યો પણ બતાવ્યા કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌનું અભિવાદન ઝીલતા ઝીલતા પોતાના હેલિપેડ પર પહોંચ્યા હતા અને ત્યાંથી હવે સીધા તેઓ દિલ્હી રવાના થઈ ગયા છે। અત્યારના આ એ સમયના દ્રશ્યો આપ જુઓ કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ હેલિકોપ્ટર કે જે હવે દિલ્હી તરફ પ્રયાણ કરશે। 3 દિવસનો ગુજરાતનો તેમનો આ પ્રવાસ જે ખૂબ મહત્વપૂર્ણ રહ્યો, જેમાં તેમણે જામનગરની મુલાકાત લીધી, તેમણે વંતારાની મુલાકાત લીધી, તેમણે સાસણગીરમાં રાત્રિ રોકાણ કર્યું, સિંહ દર્શન કર્યા। આજે મહત્વપૂર્ણ 7મી રાષ્ટ્રીય વિશ્વ વન્ય જે બેઠક હતી તેમાં પણ તેમણે અધ્યક્ષતા કરી, કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના અધ્યક્ષ છે અને ત્યારબાદ આજે સાસણનો તેમનો આ પ્રવાસ કે જે પૂર્ણ થયો છે એ સાથે જ ગુજરાતનો પ્રવાસ પણ પૂર્ણ થઈ ગયો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે દિલ્હી તરફ આગમન કર્યું છે। પીએમ બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ કરીને વિકાસની વાત હોય કે પછી પ્રકૃતિની વાત હોય, તમામ બાબતોને લઈને એટલું જ ધ્યાન રાખ્યું હતું અને ત્યારબાદ હવે આજે જે તેમના આ પ્રવાસના દ્રશ્યો સામે આવ્યા હતા એ પણ ખૂબ મહત્વપૂર્ણ હતા।